કાંઈ નહીં તો એમ કરો, માણસ માત્રને પ્રેમ કરો. મહાનગરના એક ખૂણે એક બંધિયાર પરિસરમાં સરકારે પકડેલી દેહ વિક્રિયનું કાર્ય કરનારી મહિલાઓ વચ્ચે એક યુવાન જૈન કન્યા ઊભી છે, જે ડાન્સ થેરાપિસ્ટ છે. નૃત્યની મુદ્રાઓ થકી ગુનેગારનું પણ મન કેળવવું એ તેનું કાર્ય છે, અને સરકારી તંત્રએ તેને અહીં ગોઠવી છે. ભીતર લોહીથી મળેલો જૈન ધર્મ છે, એટલે જ હૃદયમાં સામે બેસેલી કોઈ સ્ત્રી માટે તિરસ્કાર કે અણગમો નથી. કેમ સૌનું હિત કરું એ જ ચિંતા છે. પ્રભુનું શાસન પામ્યાનો આ પ્રભાવ છે. ધીરે ધીરે વાતચીત શરૂ કરી. કોઈ સ્ત્રી દુઃખી હતી તો કોઈકને પોતાના કાર્યનો કોઈ પસ્તાવો ન હતો. કોઈ બેફિકર હતી તો કોઈ પોતાના મા બાપને પોતાના દુશ્મન માનતી હતી. કોઈ ગાળો બોલતી અને કોઈક તો કશું જ ન બોલતી. આ બધાની વચ્ચે આ જૈન દીકરીએ પોતાના કાર્યની શરૂઆત કરી. પહેલાં તો બહુ પ્રતિભાવ ન મળ્યો, પણ વારંવારની ટ્રેનિંગ અને ભીતરની પ્રેમમય કરુણા થકી વાતચીતને લીધે ધીરે ધીરે સુધારો દેખાવા લાગ્યો. સામેવાળી મહિલાઓના ચહેરા પર થોડી હળવાશ આવી. કોઈએ પોતાના દુઃખો કહ્યા. કોઈ સ્ત્રીઓએ વચન આપ્યા કે આજ પછી કદી નબળું કામ નહીં કરીએ. કોઈએ જીવનને વાળવાનો રસ્તો પૂછ્યો. કોઈએ રડી લીધું ને કોઈએ પોતાના પર વીતેલું બધું કહી દીધું. આ રીતે એક જૈન સંઘની દીકરીએ આવી 1000થી 1500 મહિલાઓના જીવનમાં નાના મોટા પરિવર્તનનું કાર્ય કર્યું. સાવ અજાણ્યા ખૂણે પ્રભુએ વહાવેલી કરુણા કેવા સ્વરૂપે પહોંચી. આ વાત અહીં નૃત્ય શીખવાની પ્રેરણા કે અનુમોદના માટે નથી. માત્ર એટલું કહેવા માટે જ છે કે તમારી નાની મોટી કોઈ પણ આવડત જો નિષ્ઠાપૂર્વક યોગ્ય દિશામાં વળે તો વિશ્વના જીવોની કેટલી બધી સેવા થાય. એક જૈન યુવતીએ અમારા જીવનમાં હળવાશ પાથરેલી, અમારા મનને ઠારેલું ને વાળેલું એવું સ્મરણ જ્યારે જ્યારે આ 1000 કે 1500માંની કોઈક સ્ત્રીને થશે, ત્યારે શું જૈન શાસનની પ્રભાવના નહીં થાય? ફરી એકવાર તમે પણ પ્રતિભાવાન છો, પુણ્યવાન છો. દિશા ન સૂઝે તો ગમે તે ક્ષણે અમને પૂછજો, પણ પ્રભુના મહાન શાસનની કરુણા ખૂણે ખૂણે પહોંચાડજો.